નમસ્તે। આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સરકાર દ્વારા જે તાનાશાહી થઈ રહી છે, છેલ્લા એક વર્ષથી વિદ્યાર્થી પરિષદ લો કોલેજના એડમિશન માટે લડત ચલાવી રહી છે, ત્યારે ગ્રાન્ટીનેટ લો કોલેજમાં એક વર્ષથી એડમિશન શરૂ થયા નથી। તો જે બોર્ડ કાઉન્સિલ ઓફ છે ઇન્ડિયા દ્વારા એના નિયમો દ્વારા ત્વરિત પ્રાધ્યાપકોની પહેલા તો ભરતી કરવામાં આવે અને સત્વરે એડમિશન પ્રક્રિયા શરૂ કરી અને સરકાર દ્વારા જે ગ્રાન્ટ આપવામાં આવે છે ગ્રાન્ટીનેટ કોલેજો માટે એમાં વધારો કરવામાં આવે। સાથે એક વિષય કે ચાલુ સત્રે જ્યારે એસટીના વિદ્યાર્થીઓના એડમિશન થઈ ગયા છે એ બાદ એક પરિપત્ર કરવામાં આવ્યો કે એમની સ્કોલરશિપ રદ કરવામાં આવી છે, તો આ પરિપત્ર કોઈ રીતે સ્વીકાર્ય નથી। ભલે સરકાર આવતા સમયમાં આવતા વર્ષથી આ પરિપત્રને જાહેર કરે, પણ આ વર્ષના વિદ્યાર્થીઓ માટે આ પરિપત્ર રદ કરવામાં આવે, એમને સ્કોલરશિપ આપવામાં આવે અને ગ્રાન્ટીનેટ લો કોલેજોના એડમિશન છે ત્વરિત ધોરણે શરૂ કરવામાં આવે અને જે એમના બાર કાઉન્સિલ ઓફ બોર્ડ ઇન્ડિયા દ્વારાના જે નિયમો છે એ નિયમ અનુસાર પ્રાધ્યાપકોની ભરતી પણ ત્વરિત કરવામાં આવે। જો વિદ્યાર્થી પરિષદ પહેલા આવેદન આપી અને રજૂઆત કરી ચૂકી છે, સાથે આજે સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વિદ્યાર્થી પરિષદે છે સમાજની વચ્ચે આવી અને પોતાનું વિરોધ પ્રદર્શન કરેલું છે અને આગામી સમયમાં જો સરકાર, શિક્ષણ અધિકારી અને જનજાતિ વિભાગમાંથી જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ સમગ્ર ગુજરાતમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન સાથે સમાજની વચ્ચે ઉતરશે। એની તમામ જવાબદારી સરકારની રહેશે અને એમને આ માંગો સ્વીકારવી જ પડશે એવી વિદ્યાર્થી પરિષદની ઉગ્ર માંગ છે। પોરબંદરમાં આજ રોજ દર્શન ટેકરી વિસ્તારમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પોરબંદરના કાર્યકર્તાઓ દ્વારા જે સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યા છે એને સળગાવી અને ત્યાં રસ્તો રોકી અને એ રીતે વિરોધ પ્રદર્શન છે કરવામાં આવ્યું છે।